વડોદરા શહેરના ભીમનાથ પાસે વિશ્વામિત્રી નદીમાંથી યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. વિશ્વામિત્રી નદીમાંથી યુવતીનો મૃતદેહ પાણીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી. ઘટના સ્થળે લોકતોડાનો જમાવડો થયો. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. ડીસીપી, એસીપી, પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે. ફાયર બ્રિગેડની ટીમે નદીમાંથી મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મોતનું કારણ પીએમ બાદ જાણી શકાશે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. આ સયાજીગંજ હોટલની સામેનો વિશ્વામિત્રી નદીની કેનાલનો ભાગ લાગી રહ્યો છે. એની અંદર અમને એક ટેલિફોનિક વર્દીના આધારે કોઈ અજાણી વ્યક્તિની લાશ મળી છે. લાશની ઓળખ અને એ લાશને કાઢી અને એને પીએમ કરાવી અને એડી દાખલ કરવાની કાર્યવાહી પોલીસ કરી રહી છે. કેટલી ઉંમર છે લાગે છે અંદાજે? ટીનેજ છોકરીની લાશ હોય એવું લાગી રહ્યું છે અત્યારે પ્રારંભિક રીતે. પ્રાથમિક જોતા શું લાગે છે એના પરથી નિશાન મારવાનો નિશાન? ના, એ પીએમ રિપોર્ટ આવે એના પરથી આપણે નક્કી કરી શકીએ કે આ આત્મહત્યા છે કે પછી એનું મર્ડર થયું છે. એ પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી અમે નક્કી કરી શકીએ. અંદાજિત કેટલા દિવસની લાશ લાગે છે? ના, ફ્રેશ જ લાગી રહી છે અત્યારે. કોઈ એવું જૂની હોય એવું રીતનું નથી વાંચતી, પણ પીએમ રિપોર્ટ થાય એના પરથી નક્કી કરી શકીએ. પ્રાથમિક જોતા આપ લોકો જોઈ રહ્યા હતા? હા, એના આધારે હું કહું છું ને, કારણ કે આ નદીમાં તરતી લાશ છે અને એ કોઈ નદીના એંગલથી એને વાગી ગયું છે કે કોઈ માર્યું છે અથવા તો પછી એને જમ્પ લગાડ્યું છે, એ બધું પીએમ આધારે નક્કી થાય. કયા ભાગે વાગ્યું છે? એ આખું પીએમ રિપોર્ટના આધારે નક્કી થશે એના શરીરના કેટલા ભાગમાં વાગેલું છે.